નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 21 મે થી ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ। મહારાષ્ટ્ર નજીક સમુદ્રમાં 21મીએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ 22 મે લો પ્રેશરમાં ફેરવાઈ શકે। આગામી 21મીએ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ 22 મેના રોજ લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે। આ સિસ્ટમને સક્રિય બનાવવામાં તમામ પરિબળો અનુકૂળ હોય ચક્રવાત પણ બની શકે છે। આગામી 10 દિવસના અનુમાન મુજબ 24 મે આ સિસ્ટમ મુંબઈ નજીકથી પસાર થઈને 25મીએ ગીર સોમનાથ અને પોરબંદર ઉપરથી પસાર થઈ શકે છે। 26 અને 27 મેના રોજ પર સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે। રાજ્યના આ જિલ્લાઓમાં 25 મે સુધી વરસાદનું જોર વધુ રહી શકે છે। 21 મે વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા। 22 મે વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ। 23 થી 25 મે વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને મોરબી। અરબી સમુદ્રમાં રચવા જઈ રહેલું સર્ક્યુલેશન ચોમાસાને વહેલા આગમન માટે મદદરૂપ થશે। તેમજ દેશના પશ્ચિમ કાંઠે ચોમાસું ઝડપથી આગળ વધી શકે છે। આ સર્ક્યુલેશન વધુ મજબૂત બની ભારતીય ભાગો તરફ આગળ વધે તો ચોમાસાના પવનો તેમજ ભેજને ભારતીય ભૂભાગોમાં પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે। પરિણામે ચોમાસું આગમન સમય કરતાં વહેલું થઈ શકે છે। જો સિસ્ટમ વધુ મજબૂત બની તીવ્ર સાયક્લોન બની ઓમાન તરફ જાય તો આ સ્થિતિમાં ચોમાસું આગળ વધતાની પ્રક્રિયા સ્વાભાવિક રીતે થોડી ધીમી પડી શકે છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।